ભગવાન નરસિંહજીના 288મો વરઘોડો આન બાન અને શાંતિ નીકળ્યો। વડોદરા શહેરના હૃદય સ્થળ માંડવી ખાતે આવેલ શ્રી નરસિંહજી મંદિરનો 288મો પરંપરાગત વરઘોડો આજે ભક્તિભાવે અને ધામધૂમથી નીકળ્યો। ભગવાન નરસિંહજીની પાલખી નિજ મંદિરથી વિધિવત રીતે બહાર પધારતા જ ભક્તોમાં આનંદની લહેર દોડી ગઈ હતી। શહેરના વિવિધ વિસ્તારોમાંથી હજારો ભક્તો વરઘોડાનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા। ફૂલોના વરસાદ વચ્ચે ભગવાનના જયઘોષના નાદ ગુંજી ઉઠ્યા હતા અને મોડી રાત્રે વરઘોડો તુલસીવાડી ખાતે પહોંચે, જ્યાં તુલસી વિવાહનું ધાર્મિક વિધિ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે 8 વાગ્યે વિઠ્ઠલ મંદિરમાં ભગવાનનું થાળ અને આરતી બાદ વરઘોડો નીકળ્યો હતો। રાત્રે 11 વાગ્યે તુલસીવાડી પહોંચ્યો હતો અને જ્યાં મોડી રાત્રે 1:30 વાગ્યા સુધી લગ્ન વિધિ થયું હતું અને 2 વાગ્યે પરત આવતા વરઘોડો પ્રસ્થાન કર્યો હતો અને સવારે 5 વાગ્યા સુધીમાં નરસિંહજીની પૂરની બહાર દરબાર બેન્ડના ખાંચા સુધી આવી પહોંચી હતી અને મંદિર દ્વારા પરત આવેલા ભગવાનના સ્વાગત માટે દરબારના ખાંચામાં દરેક ઘરે પધરામણી કરવામાં આવી હતી અને વરઘોડો પરત આવતા સુધી આખી રાત ભગવાનની પ્રતીક્ષામાં જાગેલા પૂરના લોકોનું મંદિર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું।